ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, હર હર મહાદેવ, જય દ્વારકાધીશ ને જય કોબાવરા દાદા. કેમ છો યુટ્યુબ ફેમિલી અને ખેડૂત મિત્રો? અત્યારે એમ માનો કે 3 દિવસથી આ વરસાદ આવે છે અને જે આપણે વાત કરી હતી કે આગાહી છે, બરાબર છે, તો એ આગાહી પ્રમાણે વરસાદે વેર્યો અને હવે અત્યારે કપાસની કંઈક આવી સ્થિતિ થઈ છે. તમે જુઓ છો અત્યારે કે ઓરવેલા કપાસ છે એમાં અત્યારે વીણી પણ 50% જેવું હતી અને એ હવે વીણી થોડીક બગડી છે હવે અને એમાં કપાસીઓ ઉગી જાય હવે. એટલે આ રીતનું કંઈક છે. તમે જોવો છો મિત્રો અત્યારે જો કે આ રીતનો અમારો કપાસ છે અને રાણા 900 કપાસ છે. અને આપણે હા મિત્રો ખાસ ધ્યાન રાખજો, આપણી ચેનલને લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં, બરાબર છે, ખાસ કરીને. અને આ તમે જો મિત્રો કપાસ મારો બતાવું અત્યારે, બરાબર, રાણા 900 છે ને આપણે ઓરવેલો કપાસ છે 30/5નો વાવેલો. અને જો આવી કપાસની સ્થિતિ કંઈક થઈ છે, તમે જોવો છો અત્યારે. તો તમે મિત્રો જોઈ શકો છો અત્યારે, બરાબર છે, કે જો આપણે આ કપાસ તળ્યો છે, બરાબર છે, અને આવા અત્યારે જે ખુલેલા હતા ડાબકા એ આ રીતના થઈ ગયા છે કપાસના છોડની અંદર. તમે જોવો છો અત્યારે, બરાબર છે. અને જ્યાં બધા મેજોરિટી આવા જ અત્યારે થઈ ગયા છે. અને આ આપણો કપાસનો વ્યૂ છે કાંઈક આવો, તમે જોઈ શકો છો અત્યારે, બરાબર છે. અને આ 30/5નો વાવેલો છે અને કપાસમાં ફ્લાવરિંગ એ જોરદાર હતું. પણ હવે આ વરસાદ જો હજી 1-2 દિવસ આવશે તો નહીં ટકે, ખરી જાય. જો આજથી વયો જાય, વિદાય લઈ લઈએ તો કાંઈ વાંધો નથી અત્યારે. તમે જોવો છો અત્યારે, બરાબર છે. અને આ આપણો મિત્રો કપાસ છે રાણા 900, તમે જોઈ શકો છો અત્યારે. અને કપાસની આવી સ્થિતિ થઈ છે કપાસની અંદર. એટલે આ કપાસ હવે બગડી જ જાય મેજોરિટી અને કપાસીઓ પણ ઉગી જાય. અને આ મિત્રો આપણે ભાદર કાંઠાવાળું પડવું હતું, વાત કરી હતી, બરાબર છે. તો એમાં હું તમને મિત્રો આપણે ભાદર નદી તમને બતાવું કે આપણો આ ભાદર નદીનો કંઈક આવો અત્યારે વ્યૂ છે. અને અત્યારે ડેમના પાટિયા ખોલેલા છે, તમે જોવો છો અત્યારે, બરાબર છે. તમે મિત્રો જોઈ શકો છો, બરાબર, કે અત્યારે જો આ ભાદર ડેમના પાટિયા ખોલેલા છે તો અત્યારે એટલું ભાદર નદીની અંદર પાણી જાય છે. અને આ પાણી જાય ભાદર 2ની અંદર, બરાબર. ત્યાંથી આગળ ઉપલેટા થઈને એ બાજુ ઘેડ વિસ્તારમાં વયું જાય. તો તમે મિત્રો જોઈ શકો છો અત્યારે, બરાબર, કે એટલું અત્યારે ભાદરની અંદર પાણીનો જથ્થો અત્યારે હાઈલો જાય છે અત્યારે. તમે જોઈ શકો છો અત્યારે, બરાબર છે. અને અત્યારે પાણી પણ એકદમ ફૂલ જાય છે. તમે જોવો છો અત્યારે કે જો આ પાણીનો અત્યારે કંઈક આવો નજારો છે અત્યારે, બરાબર છે. અને આ આવો અત્યારે પાણીનો વ્યૂ છે, તમે જોવો છો અત્યારે. અને આ પાટિયા ખોલેલા છે, લગભગ 8 થી 10 પાટિયા એમ કહે છે કે ખોલેલા છે. તો એટલું અત્યારે પાણી હાલ્યું જાય છે ભાદરની અંદર. એટલું અત્યારે પાણી જાય છે અત્યારે, ને બરાબર. આ આપણે ભાદર કાંઠાવાળું પડવું છે એટલે અહીંયા ભાદરે આટલું ભાદર નદીની અંદર પાણી હાલ્યું જાય છે, તમે જોવો છો અત્યારે. આ ભાદર અહીંથી મિત્રો ગોળાઈ મારેલી છે એટલે અહીંથી તો ન દેખાય. અને આવો કાંઈક આજનો વ્યૂ છે અત્યારે. તો તમે જોઈ શકો છો મિત્રો કે અત્યારે આ આપણું કપાસનો કંઈક આવો વ્યૂ છે અત્યારે. અને આવું વધારે થઈ ગયું છે કપાસની અંદર. હવે આ કપાસ માનો કે આ હવે કપાસિયા ઉગી જાય. હવે આ ઓરવેલમાં આ તકલીફ છે વાવવામાં, બરાબર. ઓરવીન કપાસ વવાય નહીં, હવે તકલીફ પડે ને પાણી હોય એટલે આપણે ઓરવીન વાવવું પડે. તમે જોઈ શકો છો મિત્રો, બરાબર છે. અને આ જો અત્યારે આપણે આવડી હાઈટ છે કપાસની. અને આ રાણા 900 કપાસ જ છે. ને બિયારણી પણ સારું જ છે, કાંઈ વાંધો નથી. પણ આગતરા ઝીંડવા થઈ ગયા ને એટલે જો આવો કંઈક કપાસ બગડી ગયો છે. અને કપાસની અંદર ઝીંડવાની અંદર કાલાની અંદર મતલબમાં ઉગી જાય કપાસ, એવું થાય. આ વરસાદ ચાલુ છે એટલે જો વરસાદ વયો જાય તો કાંઈ વાંધો નથી, બરાબર છે. તો જો આવો કંઈક કપાસનો વ્યૂ છે અત્યારે, તમે જોવો છો અત્યારે.